આપણે ઘણી બધી વખત ઘણા બધા લોકોના મોઢે એવું સાંભળેલું છે કે આ વ્યક્તિ ઊંઘમાં ચાલવા લાગે છે, આ વ્યક્તિ ઊંઘમાં બબડવા લાગે છે, પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે કોઈ મહિલાએ ઊંઘમાં શોપિંગ કરી હોય? જી હા, બ્રિટનની આ ઘટના છે. બ્રિટનમાં એક મહિલાએ ઊંઘમાં 3 લાખ રૂપિયાની શોપિંગ કરી દીધેલી છે. આ એક બીમારી છે, પેરાસોમનિયા નામની આ બીમારી છે કે જે ઊંઘમાં થતું હોય છે, ઊંઘમાં બડબડતા હોય છે. ઘણા બધા લોકો ચાલવાની પણ આદત હોય છે. જ્યારે મોટી ઉંમરમાં લોકો થઈ જતા હોય છે ત્યારે સ્વાભાવિકપણે એ લોકોમાં આ સમસ્યા સર્જાતી હોય છે. તો પેરાસોમનિયાના લક્ષણો શું છે તેના વિશે હું આપને કહી દઉં કે રાત્રે સૂવામાં મુશ્કેલી પડે છે, જાગ્યા પછી મૂંઝવણ થાય છે, જાગવું અને પોતે ક્યાં છે તે પણ ભૂલી જતા હોય છે, દિવસ દરમિયાન થાક લાગતો હોય છે, શરીર પર વિચિત્ર કટ આવતા હોય છે, અથવા તો સૂતી વખતે અનિચ્છનીય હલનચલન થતું હોય છે. તો જ્યારે પણ ઘણા બધા લોકોને આ પ્રકારની તકલીફ હોય છે ત્યારે તેમની જે ધ્યાન રાખવાવાળા લોકો છે તેમને ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. જો કોઈને ચાલવાની ટેવ હોય અથવા તો ક્યાંક બહાર નીકળી જવાની ટેવ હોય તો તમે જે પણ રૂમમાં વડીલ સૂતા હોય, જે પણ વ્યક્તિ સૂતું હોય તો એ રૂમના દરવાજા પ્રોપર રીતે બંધ કરી દેવા જોઈએ, અથવા તો તેમના ખીચામાં કોઈ ચિઠ્ઠી રાખવી જોઈએ કે એ વ્યક્તિ ક્યાંના છે, તેમનો મોબાઈલ નંબર કોઈ ઘરના વ્યક્તિનો રાખવો જોઈએ. થોડું અમથું સાવધાની અને થોડીક અમથી આપણે કેર કરીશું તો ઘણી બધી સમસ્યામાંથી બહાર નીકળી શકાશે.